ચોમાસાની વિદાય બાદ અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ રહ્યા છે। હાલ તો અમરેલી, સાવરકુંડલા અને બાબરા સહિતના યાર્ડોમાં 50,000 મણ જેટલી મગફળી આવી ચૂકી છે, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હૈયાવરા ઠાલવી રહ્યા છે। એક તરફ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત થઈ છે, પરંતુ ખરીદી પ્રક્રિયા હજુ શરૂ ન થતા ખેડૂતોને દિવાળી પૂર્વે ખુલ્લા બજારમાં 500 થી 1000 રૂપિયા સુધીના ઓછા ભાવે મગફળી વેચવાની મજબૂરી સર્જાઈ છે, જેને કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। મારું નામ નરેશભાઈ બાવસુનભાઈ વિરાણી, ગામ બાડડા। હું સિંગ લઈને આવ્યો છું, અત્યારે સિંગના પૂરતા ભાવ મળતા નથી। આ એક તો પાછોતરા વરસાદ છે, એના હિસાબે એમાં કંઈક બગાડ થયો અને અત્યારે પૂરતા 600 થી 700 રૂપિયા સિંગ જાય છે, એટલે ખેડૂતને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। તો સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા, પણ હવે ક્યારે ખરીદે એનું હજી કોઈ નક્કી નથી। અત્યારે બહુ ખરાબ સ્થિતિ છે ખેડૂતની, કારણ કે નો છૂટકે માલ વેચવો જ પડે। દિવાળી નજીક આવી, બધાને મજૂરીના દેવાના હોય, ખાતરવાળાના, બિયારણવાળાના, દવાવાળાના, બધાના ચૂકવણું કરવું પડે, એટલે નો છૂટકે માલ ખેડૂતને વેચવો જ પડે। પણ ખેડૂતને આ કેટલો માર પડે છે એ કાંઈ નક્કી નથી। સાવરકુંડલા અમારું ગામ છે, બકુલ ભારુજીભાઈ મારું નામ છે, અને અમે સિંગ લઈને આવ્યા છીએ। સિંગનો ભાવ 600 થી માંડી 1000 સુધીનો છે, બરોબર છે। ટેકાના ભાવની કોઈ જાતના અમે ફોર્મ ભરેલા, પણ કોઈ જાતના લેવા અત્યારે ટેકામાં સરકાર નથી। અમારે ભાગ્યને પૈસા દેવાડું તો અમારે સિંગ વેચવી પડે એમ છે। ખેડૂતની સ્થિતિ બહુ ખરાબ છે અત્યારે। સાવરકુંડલા માર્કેટ યાર્ડ, અમરેલી માર્કેટ યાર્ડ, બાબરા માર્કેટ યાર્ડ, ત્રણેય યાર્ડ ભેગા થઈને 50,000 મણ જેવી સિંગ અત્યારે આવે છે, અને દિવસે દિવસે હવે વરસાદની વાતાવરણ જતું રહ્યું હોવાથી આવક વધવામાં છે। આજે સાવરકુંડલા યાર્ડમાં 17,000 મણ સિંગની આવક છે, 17 થી 18,000 મણ। ભાવ પણ 751 થી માંડીને 1200 સુધીના છે। એવરેજ બધો 800 થી 900 રૂપિયાનો ભાવ રહે છે, અને આવક ખૂબ સારી છે।